સુરેન્દ્રનગરના રતનપરનું દંપતી નેપાળના કાઠમંડુમાં હાલની પરિસ્થિતિમાં ફસાઈ ગયો છે। વિરમભાઈ ડાભી અને તેમના પત્ની ગૌરીબેન ડાભી 4 સપ્ટેમ્બરે નેપાળ ફરવા માટે ગયા હતા અને 9 સપ્ટેમ્બરે કાઠમંડુ પહોંચ્યા હતા, જ્યાં અલગ અલગ રાજ્યના 200 થી વધુ પ્રવાસીઓ કાઠમંડુ ગૌશાળામાં રોકાયા હતા। દંપતીના કહેવા પ્રમાણે 5000 થી વધુ લોકોના ટોળાએ ગૌશાળામાંથી તમામ પ્રવાસીઓને બહાર કાઢી ગૌશાળાને આગ ચાંપી દીધી હતી। ગઈકાલે તેમણે વિડીયો બનાવી સ્થિતિ જણાવી હતી। હાલ કાઠમંડુમાં શાંતિ હોવાનું અને પોતે હોટેલ રામાનમમાં સલામત હોવાનું દંપતીનો દાવો છે, તો ભારત સરકાર તમામ ભારતીય પ્રવાસીઓને પરત લાવે તેવી માંગ છે। ચારેકોર આગ ચંપી, વાહનો સળગાવ્યા, બાઇકો સળગાવ્યા, પથ્થરમારો, ઇલેક્ટ્રિક સામાન, લાઇટોના થાંભલા તોડ્યા, સર્કિટ હાઉસ, પોલીસ સ્ટેશને આગ ચાંપી, પથ્થરમારો, બહુ તોફાન થયા। ચારે તરફ ધુમાડા ગોટે ગોટા હતા। જોનાર વ્યક્તિના તો ધબકારા વધી જાય, હાર્ટ ફેલ થઈ જાય। અમે જે ગૌશાળા આશ્રમમાં ઉતર્યા હતા એ ગૌશાળા આશ્રમમાં આશરે ઓછામાં ઓછા 250 જેટલા પરિવારો સાથે લોકો યાત્રાળુ હતા। જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 4 લોકો નેપાળમાં ફસાયેલા છે। તેઓ તમામ સુરક્ષિત હોવાનો વિડીયો મોકલી પરિસ્થિતિ જણાવી હતી, જેમાં વિરમદળ, કેશોદ ગામ, ગોલણ શેરડી, વડતરા ગામના 4 યુવાનો ફ્લાઇટમાં કાઠમંડુ ગયા હતા। અમે કાઠમાડુમાં નેપાળના કાઠમાડુમાં સિટીમાં જઈએ અત્યારે। આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે, અત્યારે કોઈ પોઝિશન એવું ખરાબ નથી, ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી, પણ અમારે બહાર નીકળવું હોય, કોઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફટી નથી અત્યારે। કોઈ અત્યારે અહીંયા કોઈ તકલીફ નથી, અમે હોટલમાં સેફ છીએ અત્યારે, એકદમ સેફ છે, વ્યવસ્થિત છે, બાકી આમ કોઈ તકલીફ નથી। બાકી બહારના બીજા પ્રોબ્લેમ કોઈને જતું નથી અને ઘરના ને કોઈને ઉપાધિ ન કરવાની જરૂર નથી। અને બહાર બીજા જે ફસાયેલા છે આપણા ઇન્ડિયન ગુજરાતી, તો એને કોઈ એવી કોઈ પરિસ્થિતિ નથી, કોઈ ઇન્ડિયનને કોઈ હેરાન કરે એવું કોઈ નથી, હોટલમાં કોઈ તાળફોડ નથી, બધા વ્યવસ્થિત સેફ છે અત્યારે એમ। અન્ય સમાચાર પર નજર કરીએ તો બનાસકાંઠા પૂર પ્રકોપમાં અંબાજી મંદિર ટ્રસ્ટ પણ પીડિતોની વારે આવ્યું છે, જેમાં 50,000 ફૂડ પેકેટ અને 1 લાખ જેટલી પાણીની બોટલ અસરગ્રસ્ત ગામોમાં વિતરણ અર્થે અંબાજીથી રવાના કરવામાં આવે છે। ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે જો હજી વધુ જરૂરિયાત જણાશે તો વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલો મોકલવામાં આવશે। એટલું જ નહીં, અન્ય સેવાભાવી સંસ્થાઓએ પણ આવા અસરગ્રસ્ત લોકોની વારે આવવા અપીલ કરી હતી। એમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે અને સરહદી બનાસ લોકો સાથે ખડે પગે ઊભી છે। ચોક્કસથી સૌ સામાજિક સંસ્થાઓ બનાસના સર્વે નાગરિકોને આ જે વિકટ સમય છે એમાં સાથે રહી સરહદી વિસ્તારના લોકો જોડે અડીખમ ઊભી રહેવા માટે અપીલ છે। વાવ, થરાદ અને સુઈગામ વિસ્તારમાં જે વરસાદે તારાજી સર્જી છે અને અનહદ પડેલા વરસાદના કારણે જનજીવન જે ખોરવાયું છે, તેના કારણે હજારો લોકો જે છે એ તેમને ખાધા ખોરાકીની પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે ચોક્કસપણે આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ તેમને વહારે આવ્યું છે અને લગભગ 50,000 જેટલા ફૂડ પેકેટો છે તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે। અને આ 50,000 જેટલા ફૂડ પેકેટ છે એ ફૂડ પેકેટ વાવ થરાદ વિસ્તારમાં ત્યાં આંગળી જે અસરગ્રસ્તો છે અસરગ્રસ્તો પાસે મોકલવામાં આવશે। અને હાલ તબક્કે જોઈ રહ્યા છો જે રીતે પૂર ઝડપમાં જે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી ચાલી રહી છે। અને ખાસ કરીને બતાવવા માંગીશ કે આ આટલું જ નહીં, ફૂડ પેકેટની સાથે પાણીની પણ મોકલવાની વ્યવસ્થા અત્રેથી કરવામાં આવશે। અને આપણે ચોક્કસપણે જે ફૂડ પેકેટ હાલ તબક્કે બનાવવાની કામગીરી ચાલી રહી છે એમને પૂછવા માંગીશું, હાલ આ કઈ કામગીરી ચાલી રહી છે અને શા માટે ચાલી રહી છે? બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદના કારણે વાવ અને સુઈગામ તાલુકો જે અસરગ્રસ્ત બન્યો છે એના હિસાબે લોકોને હાલાકી ભોગવવી પડે છે। એમને રાહત અને પ્રશાસન દ્વારા, તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી સારી રીતે ચાલી રહી છે, પણ એમને ફૂડ મળી રહે એ માટે અહીંયા અંબિકા ભોજનાલય અને અંબિકા માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત અમે 50,000 જેટલા ફૂડ પેકેટોની તૈયારી કરી છે અને 1 લાખ જેટલી પાણીની બોટલો અહીંથી અંબાજીથી રવાના કરીશું અને ત્યાં જરૂરિયાતમંદોને ઉપલબ્ધ કરાવીશું। ચોક્કસપણે જે રીતે બતાવ્યું 50,000 ફૂડ પેકેટ સાથે 1 લાખ જેટલી પાણીની બોટલો
અત્રેથી રવાના કરવાની તૈયારીઓ પૂર ઝડપમાં ચાલી રહી છે અને ત્યાં પહોંચી જે અસરગ્રસ્તો છે તેને વહેંચવામાં આવશે. મહેન્દ્ર અગ્રવાલ, NGTN ગુજરાતી, અંબાજી. અમરેલી જિલ્લામાં બિસ્માર માર્ગો અને રેતી ચોરી મુદ્દે ભાજપ આગેવાને સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. અમરેલી જિલ્લાના અતિ બિસ્માર નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે તાત્કાલિક રિપેરિંગ કરવા માટે માંગ કરવામાં આવી છે. આ સાથે નવા ડામર રોડ કે રીકાર્પેટ રોડના કામમાં ગુણવત્તાનો અભાવ હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ગેરકાયદેસર રેતીનો ઉપયોગ કરી બહારની રેતીના લીઝના પાસ રજૂ કરવામાં આવતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. વધુ પડતા વરસાદના હિસાબે અમરેલી જિલ્લાના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ બિસ્માર્ક બન્યા છે. ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે અને નાના વાહન ધારકો હોય કે મુસાફરો હોય એમને ખૂબ મોટી અગવડતાઓ પડી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના જે રોડ અને રસ્તાઓ છે એ ગુણવત્તા સાથે ના બને. જૂનાગઢમાં સતત બીજા દિવસે સફાઈ કર્મચારીઓની હડતાળ જોવા મળી રહી છે. મનપામાં ફરજ બજાવતા 700 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. તો સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈ હડતાળ કરવામાં આવી રહી છે. હજીયાણી પાક ખાતે સફાઈ કર્મચારીઓ એકઠા થયા. સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ હડતાળ કરવામાં આવી રહી છે. ડોર ટુ ડોર કામગીરી પણ બંધ કરવામાં આવી છે. સફાઈ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બને, કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરી મળે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ ફિક્સ પગારમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. રસ્તા પર બેસી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો તો સફાઈ કર્મી મહિલાઓએ રામધૂન બોલાવી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 52 વર્ષની નોકરી થઈ ગઈ. મારે 36 રીતે એવા તો ઘણા બધા કર્મચારી છે કે જેઓ ઉંમરલાયક થઈ ગયા, જેના વારસદારને લેવા માટે અમારી માંગણી છે. અને અમે જૂનાગઢને સફાઈ કરીએ છીએ. જૂનાગઢને અમે બધા સવસત રાખીએ છીએ, પણ અમારી માંગણી પૂરી થતી નથી. અમારા કાયમી કર્મચારી છે એની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે, એમના વારસદારોને નોકરી આપે. કોન્ટ્રાક્ટની અંદર, ડોર ટુ ડોરની અંદર સખી મંડળમાં જે સફાઈ કામદાર કર્મચારીઓ કામ કરે છે એ રદ કરી કોન્ટ્રાક્ટ અને તેને ફિક્સમાં લેવામાં આવે. રોજમદાર કર્મચારીઓ છે, ઘણા લાંબા સમયથી કોર્ટના ચુકાદા આવેલા છે, તેવા કર્મચારીને અન્ય કોર્ટમાં નથી ગયા એવા 42 જેટલા કર્મચારીઓ છે એને કાયમી કરવામાં આવે, આવી અમારી માંગણીઓ છે. તાપીના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામમાં મહાદેવ મંદિર પાસે મીંડોળા નદી પરના કોઝવે કમ પુલનું વિચિત્ર બાંધકામ નજરે પડી રહ્યું છે. મીંડોળા નદીના સામેના તટ પર આવેલા ખેતરોમાં જવા માટે ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવેલ કોઝવે કમ પુલનું લાખો રૂપિયાના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા વિચિત્ર પ્રકારનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. તો પુલ બનાવવામાં પાછળનો મૂળ આશય જ જાણે મરી પરવારો હોય તેવું લાગી રહ્યું છે. કોઝવે કમ પુલ બન્યા અગાઉ ખેડૂતો અહીંથી ચાલીને સરળતાથી પસાર થઈ શકતા હતા. જો કે આ પુલ બન્યા બાદ બંને છેડે માટીનો એપ્રોચ ચોમાસા દરમિયાન નદીમાં પૂરના કારણે ધોવાઈ જતા અહીંથી ખેડૂતો માટે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે સત્વરે આ પુલ લોકોને અવરજવર માટે સુલભ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.